मुझे शर्म आ रही है एज अ मुस्लिम कि मुझे ये दिन देखना पड़ रहा है कि मेरे निर्दोष हिंदू भाई बहनों को इतनी बेरहमी से मार दिया गया सिर्फ इसलिए कि वो हिंदू है। આ સાંભળ્યા તમે બોલિવૂડના પ્રખ્યાત સિંગર સલીમ મર્ચન્ટને। પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેના પછી સિંગર સલીમ મર્ચન્ટે એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે પહલગામમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ છે એટલા માટે થઈ કે તેઓ હિન્દુ હતા, મુસ્લિમ નહોતા। તો શું આ હત્યારા મુસ્લિમ છે? ના, તેઓ આતંકવાદી છે, કેમ કે ઇસ્લામ ધર્મ આવું નથી શીખવાડતો। કુરાનમાં લખવામાં આવ્યું છે કે ધર્મના મામલે કોઈ જ જબરજસ્તી નહીં ચાલે। મને શરમ આવે છે કે મુસ્લિમ તરીકે મારે આ દિવસ જોવો પડ્યો છે, કેમ કે મારા નિર્દોષ હિન્દુ ભાઈ બહેનોને આટલી નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા। કારણ ખાલી એટલું છે કે તેઓ માત્ર હિન્દુ હતા। ક્યારે આ બધું પૂરું થશે? તો આ સાંભળો સિંગર સલીમ મર્ચન્ટ શું બોલ્યા છે। पहलगाम में जो निर्दोष लोगों की हत्या हुई वो इसलिए हुई कि वो हिंदू है और मुस्लिम नहीं। क्या ये हत्यारे मुस्लिम है? नहीं, ये टेररिस्ट है, क्योंकि इस्लाम ये नहीं सिखाता है। कुरान शरीफ में सूरह अल बकरा सूरा 2 आयत 256 में कहा गया है कि धर्म के मामले में कोई जबरदस्ती नहीं है। ये कुरान शरीफ में लिखा गया है। मुझे शर्म आ रही है एज अ मुस्लिम कि मुझे ये दिन देखना पड़ रहा है कि मेरे निर्दोष हिंदू भाई बहनों को इतनी बेरहमी से मार दिया गया सिर्फ इसलिए कि वो हिंदू है। कब खत्म होगा ये सब? कश्मीर के रहने वाले जो पिछले 2-3 साल से ठीक ठाक जी रहे थे, उनकी जिंदगी में फिर से वो ही प्रॉब्लम्स। समझ नहीं आ रहा कैसे मैं अपना गम और गुस्सा बयां करूं। मैं अपना माथा टेक कर दुआ करता हूं जो निर्दोष लोगों ने अपनी जान गंवाई है। ईश्वर उनके और उनके परिवारों को शक्ति और समृद्धि दे। ओम शांति। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેના પછી પાકિસ્તાન પર ભારત દ્વારા ખૂબ જ કડક પગલાં લેવામાં આવ્યા છે। સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે કે સિંધુ જળ કરાર 1960ના રદ કરવામાં આવે। આ કરારો 3 યુદ્ધ 1965, 1971 અને 1999નું કારગિલ યુદ્ધ દરમિયાન રદ નથી થયા, પરંતુ હવે ભારત સરકારે નક્કી કરી લીધું છે કે પાણી અને લોહી એકસાથે નહીં વહી શકે। જો કે હવે પાકિસ્તાને ભારતના આ પગલાંને એક્ટ ઓફ વોર ગણાવ્યું છે। આના લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે। તો જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।